નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 7ના ગુજરાતી વિષયની તારીખ 15/3/2025ના રોજની જે એકમ કસોટી છે તે એકમ કસોટીની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ જે છે તેનો અભ્યાસ કરવાના છે, જેના કુલ ગુણ છે 25। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 7ની અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે દરેક એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે। આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। ચાલો દોસ્તો, તો શરૂ કરીએ આપણે પ્રશ્ન નંબર 1। આપેલા પ્રશ્નોના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો, જેના કુલ 5 માર્ક છે। એમાં પહેલો સવાલ, વૃંદાવનના માર્ગમાં શ્રી કૃષ્ણ શાના દાન માંગે છે? તો જવાબ આવશે વિકલ્પ સી, દહીં। બીજું, ત્વાંગ યાત્રામાં ભાગ લેવા ચંદ્રિકાબહેન ક્યાંથી આવ્યા હતા? તો જવાબ આવશે વિકલ્પ એ, સુરતથી। ત્રીજું, સમરથલાલની ઉંમર કેટલા વર્ષ છે? તો જવાબ આવશે વિકલ્પ ડી, 60। ચોથો સવાલ, કવિની ક્ષેમ પછી પણ પંખીઓ ઉડી જાય તો તેમાં કવિને શી સંભાવના જણાય છે? તો જવાબ આવશે પંખીઓને ક્રૂર હાથનો ડર હશે। પાંચમું, હિમાલયનો પ્રવાસ પુસ્તકના લેખક કોણ છે? તો જવાબ આવશે વિકલ્પ બી, કાકા સાહેબ કાલેલકર। મિત્રો, ધોરણ 7ની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે, ઓરિજિનલ એકમ કસોટી જે છે તારીખ 15/3/2025ના રોજની ગુજરાતી વિષયની ધોરણ 7ની તેના સંપૂર્ણ સોલ્યુશનનો વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર તારીખ 15/3/2025ના રોજ મુકાઈ જશે। મિત્રો, ધોરણ 7ની અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે દરેક એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ જશે 15/3/2025ના રોજ। તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો અને પીડીએફ મેળવવા માટે અહીંયા આપણી એપ્લિકેશન આપેલી છે, જે તમે પ્લે સ્ટોરમાં જઈને ડાઉનલોડ કરી શકશો, અથવા તો અહીંયા આપણે વોટ્સઅપ નંબર આપેલો છે, વોટ્સઅપ પર જો તમારે પીડીએફ જોઈતી હોય તો આ નંબર ઉપર તમે ફોન કરી અને પીડીએફ મેળવી શકો છો। પ્રશ્ન નંબર 2, ખાલી જગ્યાઓ પૂરો। એમાં પહેલો સવાલ, વિવેક અભ્યાસ અર્થે ખાલી જગ્યા શહેર ગયો હતો? તો જવાબ આવશે વડોદરા। બીજું, એકવાર ખલીફા સાહેબ પોતાના બંદા સાથે ખાલી જગ્યાની સ્થિતિ જોવા નીકળ્યા? તો જવાબ આવશે રૈયત। ત્રીજું, ખેતરમાં જવાનો ખાલી જગ્યા ઉબડ ખાબડ છે તો માર્ગ? ચોથું, રાજાના દરબારમાં છજુ કાકા અરજી લઈને જાય છે, પરંતુ ખાલી જગ્યા પ્રધાનો અરજી વાંચવામાં નિષ્ફળ જાય છે? તો જવાબ આવશે સર્વ। પાંચમું, સૈનિકો પોતાનો પરિવાર ખાલી જગ્યા સરહદ પર રાત દિવસ દેશની રક્ષા કરે છે તો ત્યાગીને? ત્યાર પછી છે જોડકા જોડો। એમાં પ્રિયને જોડીશું મિત્ર સાથે, પૂજ્યને જોડીશું પિતાજી સાથે, આદરણીયને જોડીશું સ્વામી સચ્ચિદાનંદજી સાથે અને ચિરંજીવીને જોડીશું પૌત્ર વિરલ સાથે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4, આપેલા શબ્દોને લાગુ પડતા વિભાગમાં ગોઠવો। ચાલો, ગુજરાતી અને અંગ્રેજી બંને શબ્દો જે છે આપણને આપેલા છે, એને આપણે અલગ કરવાના છે। તો ગુજરાતીમાં આવશે સ્પર્ધા, સન્માન, સુવાસ, અદ્ભુત, સ્વાદ, ડુલ, કસ્તુરી, મધમદાટ, પંચકુટિયા, સ્વાદિષ્ટ, ધરખમ, પરોપકારી, તવંગ। અંગ્રેજી શબ્દોમાં આવશે સ્ટેજ, હોલસેલ, મિક્સ, વેજીટેબલ, ફેમિલી, માર્કેટ, મિનિટ, હોલ અને લોન। મિત્રો, ધોરણ 3થી 8ની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025 છે તેના દરેક વિષયના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રો એ પણ નવી બ્લુ પ્રિન્ટ જે આવી છે ને એ પ્રમાણે આપણે તૈયાર કરેલા છે, અને આ નવી બ્લુ પ્રિન્ટના આધારે તો તૈયાર કરેલા જ છે, પણ સાથે મોસ્ટ આઈએમપી પણ છે, પરીક્ષાની અંદર પૂછાવાની પણ પૂરેપૂરી શક્યતા છે। કેમ? તો કે તમારા ગયા વર્ષના જે જૂના પ્રશ્નપત્ર છે, તમારી જે એકમ કસોટીઓ છે, તમારી જે સ્વ અધ્યયન પોથીઓ છે, તેમાંથી જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે વીણીને આપણે આ પ્રશ્નપત્રને અસાઇનમેન્ટ તૈયાર કરેલા છે, અને આ પ્રશ્નપત્રને અસાઇનમેન્ટ રેડી ટુ પ્રિન્ટ ફોર્મમાં આવશે, સીધી ઝેરોક્સ કરાવીને ઉપયોગ કરી શકશો તમે, અને એ પણ એના આન્સર પણ તમને ઉપલબ્ધ છે, તો જરૂરથી અભ્યાસ કરી લેજો। જો તમે તમારી શાળા, ક્લાસીસ કે સંસ્થાના નામ અને લોગો સાથે જો આ પ્રશ્નપત્ર મેળવવા માંગતા હોય તો એ પણ તમે મેળવી શકો છો। આ પ્રશ્નપત્ર અથવા તો અસાઇનમેન્ટ મેળવવા માટે અહીંયા નંબર આપેલો છે, નંબર ઉપર ફોન કરવાનો છે મિત્રો, વોટ્સઅપ કરશો તો જવાબ નહીં મળે, ફોન કરવાનો છે, ખાસ યાદ રાખજો। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5, નીચેના પ્રશ્નોના ઉત્તર આપો, જેના કુલ 4 માર્ક છે। પહેલો સવાલ, ખલીફા સાહેબે કેમ છુપી રીતે નગરમાં જવાનું વિચાર્યું હશે? તો ખલીફા સાહેબે ઇસ્લામી ખિલાફતના નેતા હતા, ખૂબ સાદગીપૂર્ણ જીવન જીવતા હતા। નેતા હોવાના કારણે એમના પ્રભાવને કારણે લોકો કદાચ પોતાના દુઃખની વાત ન કરે, અથવા કોઈથી એમને અન્યાય થતો હોય, ખરેખર પોતાની રયત દુઃખી તો નથી ને, એ જોવા મળે એટલે નેતાનો વેશ નહીં પણ છુપી રીતે નગરમાં જવાનું વિચાર્યું। બીજો સવાલ, તમારે કોઈ અન્ય ભાષા બોલતી વ્યક્તિ સાથે વ્યવહાર કરવાનો થાય ત્યારે તમે શું કરો? તો મારે કોઈ અન્ય ભાષા બોલતી વ્યક્તિ સાથે વ્યવહાર કરવાનો થાય ત્યારે હું તેમને હાથના ઇશારાથી સમજાવવાનો પ્રયત્ન કરીશ, અથવા તો બંનેની ભાષાને સમજી શકે તેવી ત્રીજી વ્યક્તિને સાથે રાખીને તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશ।
કાવ્ય પંક્તિ સમજાવો. પાસે જેવી ચરતી હતી આ ગાય તેવો જ હું છું, નાના કોકદી તમે શરમની શરીરને કાંઈ હાનિ કરું. એ પંખીઓ જુઓ, તમારી પાસે જે ગાય ચરતી હતી તેના જેવો જ હું છું, નાના કોઈ દિવસ હું તમારા શરીરને કોઈ રીતે નુકસાન નહીં પહોંચાડું. તો મિત્રો, અહીંયા આપણે આ જે ધોરણ 7નું ગુજરાતી વિષયનું જે પ્રશ્નપત્ર છે તે પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું આપણે ધોરણ 7ના તારીખ 15/3/2025ના રોજની જે એકમ કસોટી છે તે એકમ કસોટીના ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશન સાથે.